हेलो मारी चेनल में तमारुं स्वागत है। आज बनावीशुं गरमी में शरीर ने ठंडक आपतुं एवुं बीलानो शरबतनी रेसिपी जे तमे एक वखत पल्प काढीने एने स्टोर पण करी अने गमे त्यारे बनावी शको छो। तो चलो फटाफटथी रेसिपी शरू करीए। अने रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो आ बीलानुं शरबत बनाववा माटे जे बीलीपत्रनुं झाड होय छे एमां आ रीतनुं फळ आवे छे जे पाकीने जाते ज नीचे पड़े छे अने एकदम पाकेलुं होय तो ए जाते आवी रीते तूटी पण जाय छे। हवे આપણે જસ્ટ એને દસ્તાની મદદથી થોડું એક વખત બે વખત આવી રીતે કરશો એટલે તૂટી જશે અને ત્યારબાદ આપણે એને આ રીતે હાથેથી જ ખોલી લેવાનું છે। હવે આપણે ચમચીની મદદથી અંદરનો પલ્પ છે લઈ લેશું। અત્યારે બીલાની અંદર બી પણ હોય છે એ બધું જ વસ્તુ આપણે એક સાથે જ અત્યારે લઈ લેવાની છે અને હવે થોડું પાણી એડ કરી અને હાથને એકદમ સાફ કરી લેવાના અને ત્યારબાદ થોડું એને આવી રીતે એક સરખું કરી લેવાનું છે। હવે ત્યારબાદ આમાં ફ્લેવર ઉમેરીશું। તો આમ તો બીલાનું શરબત એકદમ ઠંડુ હોય છે અને બીલા ખુદ પણ મીઠા હોય છે, પણ થોડું આપણે પાણીના ભાગનો ગોળ ઉમેરીશું। તો અહીં મેં લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે। ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલું મીઠું અથવા તો તમે સંચળ પણ ઉમેરી શકો અને અડધા લીંબુનો રસ। તમે ઈચ્છો તો થોડો કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો, કારણ કે બીલાનું શરબત એકદમ ઠંડુ હોય છે એટલા માટે, પણ મેં અહીં નથી ઉમેર્યો। હવે થોડું પાણી એડ કરી અને ચમચા વડે એને મિક્સ કરી દઈશું। ઘણા લોકો હાથેથી મસળીને પણ શરબત બનાવતા હોય છે, પણ આપણે અહીં બ્લેન્ડરનો ઉપયોગ કરીશું। તો બ્લેન્ડરનો ઉપયોગ કરવાથી જે બીલાના બી હોય છે એક સાઈડમાં થઈ જતા હોય છે, કારણ કે અહીં જે આપણે બ્લેડનો યુઝ કરીએ છીએ એ બ્લેડ જે બ્લેન્ડ કરવા માટે અથવા તો જ્યુસ બનાવવા માટે વપરાતી હોય છે એ છે। હું તમને બતાવી દઉં તો આ ટાઈપની બ્લેડ મેં યુઝ કરી છે। વસ્તુ કાપવા માટે જે બ્લેડ આવે છે એનો ઉપયોગ ન કરવો। તો અહીં આપણે બીલાનો જે પલ્પ છે એ તૈયાર કરી લીધો છે। આ પલ્પને હવે આપણે અત્યારે કાણાવાળા વાસણથી ગાળી લેશું, જેનાથી એના રેસા અને બીજ છે નીકળી જાય। ત્યારબાદ જે પલ્પ આપણી પાસે રેડી થયો છે એ પલ્પને તમે ફ્રીજમાં એરટાઇટ કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો। એ 1 મહિના સુધી બગડતો નથી, કારણ કે આપણે અહીંયા લીંબુનો પણ ઉપયોગ કર્યો છે જે આની શેલ્ફ લાઈફ છે વધારે છે। તો હવે આપણે અહીં બરણી ભરાતા જે પલ્પ બચ્યો છે એમાંથી શરબત બનાવીએ। તો અહીં હું અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ, જે ગોળાનું છે। અહીં બરફવાળા પાણીનો કે બરફનો ઉપયોગ બિલકુલ ન કરવો। બીલા છે એની તાસીર એકદમ ઠંડી હોય છે અને આ શરબત આમ પણ દિવસના જ પીવાતું હોય છે, રાતે ન પીવું। હવે આપણે પાણીના ભાગનું થોડું આમાં મીઠું અને લીંબુ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે, તમે ન એડ કરો તો પણ ચાલે। ત્યારબાદ આપણું આ બીલાનું શરબત તૈયાર છે। તો ઉનાળાની ગરમીમાં આ શરબત છે શરીરને એકદમ ઠંડક આપે છે। એને આપણે તરત જ સર્વ કરીશું। આશા રાખું એકદમ સરળતાથી બની જતું આ બીલાના શરબતની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।